સમાચારોની શરૂઆત કરીએ તો મહેસાણાથી હાલ સમાચાર સામે આવી રહ્યા છે। મહેસાણામાં સરકારી સાયકલો ભંગારમાં વેચાઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। આ સમાચાર મહેસાણાથી સામે આવી રહ્યા છે, જેમાં નવી નકોર સરકારી સાયકલો ભંગારમાં વેચાઈ રહી છે। શાળા પ્રવેશોત્સવમાં સાયકલો આપવામાં આવે છે, ત્યારે તે જ સાયકલો ભંગારમાં વહેંચાતી હોય તેવા દ્રશ્યો મહેસાણાથી સામે આવ્યા છે। ત્યારે ગરીબ બાળકોને આ સાયકલો આપવામાં આવતી હોય છે। ગરીબ બાળકોને આપેલી સાયકલો ભંગારમાં વહેંચાય છે તેવા દ્રશ્યો ઊભા થયા છે। ગરીબ બાળકોને આપેલી સાયકલો ભંગારમાં વેચાય છે। તો મહેસાણાથી આ સમાચાર મળ્યા છે। મહેસાણામાં સરકારી સાયકલો ભંગારમાં વેચાય છે। નવી નકોર સરકારી સાયકલો ભંગારમાં વેચાઈ રહી છે, ત્યારે શાળા પ્રવેશોત્સવ દરમિયાન આ સાયકલો આપવામાં આવતી હોય છે। ગરીબ બાળકોને આ સાયકલોનું વિતરણ કરવામાં આવતું હોય છે। સરકાર દ્વારા આ સાયકલોનું વિતરણ ગરીબ બાળકોમાં કરવામાં આવતું હોય છે, ત્યારે મહેસાણામાં આ સાયકલો ભંગારમાં વેચાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ગરીબ બાળકોને આપેલી સાયકલો ભંગારમાં વેચાય। ગરીબ બાળકોને આ સાયકલો સરકાર દ્વારા આપવામાં આવતી હોય છે, ત્યારે મહેસાણાની અંદર આ સાયકલો ભંગારમાં વેચાય હોય તેવી પરિસ્થિતિ જોવા મળી છે। જો કે આ નવી નકોર સરકારી સાયકલો ભંગારમાં વહેંચાઈ રહી છે। ગરીબ બાળકોને સહાય માટે આ સાયકલો આપવામાં આવતી હોય છે। શાળાના પ્રવેશોત્સવ દરમિયાન આ સાયકલો ગરીબ બાળકોને આપવામાં આવતી હોય છે।